लाख यत्न करी लो, जप करो, तप करो, तीर्थ करो, व्रत करो, पूजा करो, पाठ करो, पण ज्यां सुधी सद्गुरु ना मळे त्यां सुधी आ जगत में भाषा के ज्ञान पण कशा ज कामनुं नथी। विचारी लो, गर्भ योगेश्वर गुरबिन लागा हरि की सेव, और कहे कबीर बैंकुट से फिर भेज दिया सुखदेव। कोणो अवतार गणाय छे? हमणा साध्वी धर्मदेवी जी कहू कि सुखदेव इस शिवनो अवतार छे, અને શિવના અવતારને પણ પાછું આવવું પડે છે। ક્યાંથી? હરિના દરબારમાંથી, કે અહીંયા તમને જગ્યા નથી, તમને સ્થાન નથી, તમે સેવામાં लाग्યા છો પણ તમને સ્થાન નથી। અધોર ફરીથી સાંભળી લો, ગર્ભ યોગેશ્વર ગુરુબિન લાગા હરિ की सेव, और कहे कबीर बैकुंठ से फिर भेज दिया सुखदेव। गर्भ योगेश्वर कोने कहवाय? गर्भ में जेने योगनु ज्ञान होय, जे योगियोना पण ईश्वर होय, जे सवर चाले से तेनी साथे जोड़ाई गયેલા होय, एनु नाम छे गर्भ योगेश्वर। तो ત્યાંથી પાછા આવવું પડ્યું, કોના વગર? અધિકાર વગર। અને પિતાશ્રી પણ પાછા 24 અવતારોમાં એક અવતાર છે। કોના પિતાશ્રી? ગર્ભ યોગેશ્વર સુખદેવ મુનિના પિતાશ્રી 24 અવતારોમાં એક અવતાર છે। અને જગતની અંદર વ્યાસની કલમથી લખવાનું કશું જ બાકી રહ્યું નથી। तो હવે ક્યાં જવું પડશે? लिखा लिखी की है नहीं, और आंखों देखी बात, दूल्हा दुल्हन मिल गई फीकी पड़ी बरात। લખવાનું ને વાંચવાનું જ જો જ્ઞાન હોત, સાંભળવાનું જ જો જ્ઞાન હોત, તો જેના પિતાશ્રીએ આટલું બધું લખ્યું એને પાછો આવવું પડત ખરું? પાછા આવ્યા, અધિકાર લાવો, અધિકાર પત્ર લાવો, ત્યાં માંગવામાં આવ્યો। ત્યારે એ સુખદેવ મુનિ જેનાથી મન કંટ્રોલ થાય છે, જેનાથી મન એકાગ્ર થાય છે, એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોની પાસે જાય? ગરગરસ્તી પાસે। અને ગરગરસ્તી કોણ? રાજા જનક। રાજા જનક ગરગરસ્તી છે, વ્યવહારિક કાર્યોમાં લિપ્ત રહે છે। અને આ બાજુ તો બધું ત્યાગનારા છે। ભગવાન શિવના અવતાર છે। સોચો જરા, વિચારો જરા। એવા શિવના અવતારને પણ જાઈને સત્સંગ સાંભળવો પડે છે। સત્સંગનો મહિમા નાનો ના સમજો। સત્સંગ સાંભળ્યા વગર, અદ્વૈતનો સત્સંગ સાંભળ્યા વગર, નામ ને રૂપનો સત્સંગ સાંભળ્યા વગર મનને કંટ્રોલ કેવી રીતે કરવું એ ખ્યાલ નથી આવતો। બિન સત્સંગ વિવેક ન હોઈ, और राम कृपा बिन सुलभ न सोई। सत्संगना वगर विवेक ना थाय, और ए सत्संग पण ज्यां सुधी रामनी कृपा ना थाय ने, त्यां सुधी
સત્સંગમાં પણ બેસવાનું મળતું નથી. અને આવી પણ ગયા કોકે ભોળવીને લઈ આવ્યા, આવો આવો સત્સંગ સાંભળો. ત્યાં આશ્રમમાં સંત મહાત્માઓ આવે છે, એ પણ સત્સંગ સંભળાવે છે, અને ત્યાં આશ્રમમાં જે મહાત્માઓ છે એ પણ સંભળાવે છે. પણ આયા બેઠા અને આ ચંચળ મન ઘડીક ઓમ તકાવ્યું, घड़ी ओम तकाव्યું तो मन तो कहीं और दिया, तन साधन के संग और कहे कबीरा कोरी गजी कैसे लागे रंग. હવે આ કપડાને જ્યારે રંગ ચડાવીએ ને તો રંગ જ્યારે ચડાવીએ તો એની અંદરથી ખળ કાઢી નાખીએ છીએ. ખળ કાઢ્યા વગર રંગ નથી ચડતો. તો તમારે પણ એ પ્રેમનો રંગ ચડાડવા માટે હમણાં કહેવામાં આવ્યું હતું કે પ્રેમ હરિ કા રૂપ है, जो हरि प्रेम स्वरूप और रोम रोम में रम रहे जो सूरज में तू. તમારા રોમ રોમ માં પણ એ પ્રેમનો અવાજ નીકળવો જોઈએ. તમે થોડું ઘણું કોક કરો છો ને સમજી જાઓ છો મેં કોક કર્યું છે, પણ સુમિરણ તभी ही जानिए जब रोम रोम धुनी होए और गूंज कमल में पेट कर माળા ફેરે સોય. સુમરણ ત્યારે જ થયેલું જાણવાનું કે જ્યારે રોમ રોમમાં ધ્વનિ થાય. તો રોમ રોમમાં ધ્વનિ ક્યારે થાય? જ્યારે ભીતર ઉતરવાની કળા આવડે. અને ભીતર કળા વાળી કળા ના આવડે ત્યાં સુધી તો દોડા દોડી મચા કરે ચાલ્યા કરે. તો એક ગર્ભ યોગેશ્વર જ્ઞાન લેવા માટે જનકના દરબારમાં જઈને બેઠા છે. સત્સંગ સાંભળી લેવું, પણ શંકા થઈ. કેવી શંકા? હા, હું તો ત્યાગી અને આ ઘરગ્રસ્તી મને જ્ઞાન સી રીતે આપશે? તો ધાબળો અને કમંડળ સુખદેવ મુનિએ દરવાજામાં મૂકી દીધા, બહાર મૂકી દીધા. અને સત્સંગમાં તો બેઠા, પણ મન ધાબળા ને કમંડળમાં હતું. અને આ બાજુ શંકા થઈ. તો જ્યાં જાય સંદેહ જો હોય और वहां जाए कल्याण न હોય. અહીંયા કેટલાક લોકો બેઠા બસ શંકા. તમારી શંકા કાઢવા માટે તો આ સત્સંગ કરવામાં આવે છે, શંકાને વધારવા માટે નહીં. અને આ છોકરીએ પણ પેલું ભૂવાનું પાત્ર એટલા માટે કર્યું કે તમે પણ એવું ને એવું કોક કરો છો, 99% કરો છો. ભૂવો કહે ભૂત વળગ્યું, વૈદ કહે છે રોગ, ભૂરાનંદ બાદ કોણી સાચી, પંડિત કહે કરે યોગ. છોના મોના કરો છો, કોઈ દેખી ના જાય. એટલે આવું ના કરો. તંત્ર મંત્ર सब झूठ है, मत मरवो कोई संसार और सार शब्द जाने बिना कोई न उतरसी पार. એક આશ્રમની અંદરથી ઔષધિ આપવામાં આવે છે જેનાથી નેચરલી રીતે શરીરમાં ફેરફાર થાય છે. અને ખરેખર એ દવાથી બાળક જ અવતરે છે. પણ એક દિવસ એક આયુર્વેદિક મેડિકલ સ્ટોરમાં જઈને હું બેસતો તો પેલી બહેનોને ઠગવા માટે એક વૈદરાજજી જેવા ભાઈ આવીને બેસતા અને કે લ્યો તમારે મારે 25,000 લેવા છે. કાળી માં કંકાલી, ડાવે હાથ બજાવે તાળી, ત્રીજી ઘડી ત્રીજી તાળ, તેરા વચન ના જાય ખાલી. ક્યાં? ડીસામાં. અને ઈ દવા હાલતા. એ ભાઈની મેં પોલ ખોલી નાખી કે આ દવા તો મેં આપી કે આ દવા છે, આમાં તંત્ર મંત્ર જેવું કશું નહીં, આશ્રમમાં મફતમાં આપવામાં આવે છે. અને લગભગ શિયોરીમાં ભનુબેને 25 જણાને આપીશ. અને ખરેખર 99% એનું પરિણામ પણ મળે છે. તો કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય કે આ તંત્ર મંત્ર વેમ ભર્મમાં ના પડવું જોઈએ, એના માટે પણ સત્સંગ છે. અને મેં સત્સંગની શરૂઆત કરી છે, કુંભ કા બાંધા જળ રહે, જળ બિન કુંભ ન હોય, જ્ઞાન કા બાંધા મન રહે, ગુરુ બિન જ્ઞાન ન. તો જ્ઞાન લેવા માટે ગયા છે સુખદેવ મુનિ. પિતાજી પાસે જ્ઞાન ના મળ્યું. કયું જ્ઞાન? જેનાથી મન બંધાય એ જ્ઞાન ના મળ્યું.
18 પુરાણના રચયિતા છે તે છતાં પણ જ્ઞાન માટે મોકલે છે જનકની પાસે, ગ્રહગ્રસ્તીની પાસે. ત્યાં આ શંકા થઈ, હું ત્યાગી અને આ ગ્રહગ્રસ્તી છે, મને જ્ઞાન કેવી રીતે આપશે? ત્યારે ખબર પડી ગઈ, કેટલીક બાબતની ખબર પડી જાય છે જ્ઞાનીને. યોગ કરનારને કેટલીક વાર ખબર પડી જાય છે. એટલે જનકને ખબર પડી ગઈ કે આ સુખદેવ મુનિ સત્સંગ સાંભળવા તો આવીને બેઠા તો ખરા, પણ મનમાં શંકા થઈ રહી છે. કેવી શંકા? કે મને જ્ઞાન શું આપશે? એટલે યોગ શક્તિથી મહેલોની ચારો બાજુ આગ લગાવી દીધી. જ્યારે આગ લગાવી તો નોકર અને ચાકરો દરબારીઓ દોડતા આવ્યા. કહ્યું, મહારાજ સત્સંગ બંધ કરો. ચારો બાજુ આગ લાગી છે. રાણી વાસ સુધી પણ અગ્નિ આવી રહી છે અને આ બધું બળશે. જનક બોલ્યા, मैं तो पहला कह દીધું છે, मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तौर, और तेरा तुझको सौंपते क्या लगेगा मोर. બળે તો એનું બળે, માર શું બળે? આજે આપણે સાધુ અને બાવાઓ તો અથવા તો ગ્રહગ્રસ્તીઓ શું કહીએ, આ મારું બળે છે. પણ જનકને મારાપણું હતું. માયાપણું નામ, માયા કોઈ મોટી વસ્તુ નથી. મોર તોડતે માયા और તાતે જીવ બના નિકાયા. મારું ને તારું, બસ આટલું જ માયા છે, બીજું કોઈ માયા. તમે મારું તારું ના કરો તો બસ માયા છૂટી જાય. તો રાજા જનકને મારાપણું હતું નહીં. નામ સ્મરણને લીધે મારાપણું છૂટી ગયું હતું. પણ મહારાજ સુખદેવ મુનિ ગર્ભ યોગેશ્વર તો ઉઠ્યા, મારો ધાબળો ના બળી જાય. મન ક્યાં લાગેલું હતું? ધાબળા. मन के मारे वन गए, वन तजी वस्ती माही, और कहे कबीर क्या कीजिए ये मन तो माने. અહીંયા ઘરવાળાએ બધા હેરાન કર્યા એટલે બાવા થઈને ક્યાં ગયા? વનમાં. અને વનમાં તો મન હેરાન કરવા લાગ્યું. હેડ કે પાછો, હેડ કે હવે પાછો, અહીંયા શું ખાય? मन के मारे वन गई, वन तजी वस्ती माई, और कहे कबीर क्या कीजिए ये मन तो माने नहीं. ધાબળો લઈને પાછા આયા, કમંડળ લઈને આયા. સુખદેવ મુનિ બેઠા. યોગ શક્તિથી ઓળવી દીધી અગ્નિને. જ્યારે અગ્નિ ઓળવાઈ ગઈ, ફરીથી સત્સંગ સાંભળ્યો અને માંગણી કરી, મહારાજ હવે મને જ્ઞાન આપી દે. કે ના, હજી વાર છે, ज्ञान तो મળશે, માંગોगे तो मिलेगा, खटखटाओगे तो खोल दिया जाएगा. ये साधुओનો સિદ્ધાંત હોય છે. એ સાધુઓનો સિદ્ધાંત હોય છે, મળશે તો ખરા, પણ હજી સત્સંગ સાંભળો. કારણ કે રામ કથા સુંદર કરતારી और સંસે બીહગ ઉડાવનહારી. રામની કથા શું કરે છે? અંતકરણ રૂપી ઝાડના ઉપર શંકા રૂપી પંખીઓ જે બેઠેલા હોય છે ને, એને રામની કથાની આ તાળી પડે ત્યારે પેલા શંકા રૂપી પક્ષી ઉડી જાય છે. ત્યારે વ્યક્તિ જ્ઞાનને લાયક થાય છે. બહોત કાળ સુને સત્સંગા, તબ હોવે મન સંસે ભંગા. 12 वर्ष रहे हंसों की टोली, तब आवे बोलने को एक बोली. થોડીક વાર સત્સંગ સાંભળો ને કહો, ના 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 ના, હવે હું પવિત્ર બની ગયો. આ તો ભાઈ કોલસાને ઘસી ઘસીને તલ જેટલો રાખો તો એ કાળો ને કાળો જ હોય. તો કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય, કહેવાનો મારો હેતુ એ છે કે સુખદેવ મુનિ બેસી રહ્યા, સત્સંગ સાંભળ્યો. કહ્યું, મહારાજ હવે જ્ઞાન આપો. હા, જ્ઞાન આપીશ, પણ કે જો આજે મહારાજ છે ને માલપુઆ ખાય છે, માલપુઆ ખાય છે, બહુ ભાવે છે એમને માલપુઆ. કોણે? જનકને. ખીર દૂધ પાક પણ બહુ ભાવે છે.
અને આ બધું ખાઈને અલમસ્ત રહે છે, એમને વિકારો પણ સતાવતા હશે. અને આવો મને શું જ્ઞાન આલવાનો? આવો મને શું જ્ઞાન આલવાનો? હા, જે સવાદુ છે એ સાધુને જ્ઞાન આપી શકે ખરો? આ તો સવાદુ છે રાજા જનક. તો કહ્યું મહારાજ, મારે અહીંયા આપ પણ ભોજન કરો અને આપ મને સ્વાદ બતાવજો તો હું એ સ્વાદુ બરાબર નો. તો ખાઈશ તો કેમ સ્વાદ ના બતાવું? સારું, એક દાડો ખવડાવી દો. સુખદેવ મુનિ બેઠા છે, સારું એક દાડો ખવડાવી દો. મહારાજ જનકે શું કર્યું? કાચા ધાગાથી નાગી તલવારો ઉપર લટકાવી દીધી ને નીચે પાટલો મૂક્યો અને સુખદેવ મુનિને જમવા બેસાડ્યા. કહ્યું આ વાનગી ખૂબ બનાવી છે, બધાનો નોખો નોખો સ્વાદ કહેજો. ખાવા બેઠા, માલકો મૂક્યો, તલવાર તૂટીને પડી ના જાય, પડશે તો मन मन ले जाए. जितनी लहर समुद्र की उतनी मन की दौड़ और सहजे हीरा નીપજે જો મન આવે ઠોડ. આ મન તો પેલો પીપળો નો પત્તો જોયો કે નહીં ક્યારે? ક્યાંય હવા નહીં ચાલતી હોય, ક્યાંય હવા નહીં ચાલતી હોય, જોજો ક્યારે ક્યાંય હવા નહીં ચાલતી હોય તો પીપળના પત્તાને એક પૂંછડી આવે ને નીચે ઓમ 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 કરતી, ઓમ ઓમ કરતી. તો આ મન તો તમારું કોઈની સાથે યુદ્ધ નહીં ચાલતું હોય, વહુની સાથે કે પાડોશીની સાથે કે દીકરાની સાથે કે દીકરીની સાથે કોઈની સાથે યુદ્ધ નહીં ચાલતું હોય તો તમારું જ તમારી જોડે યુદ્ધ કરાવે છે. આ મન કરાવે છે કે ક્યારેક નથી કરાવતો? આ મન તો તમારી જોડે પણ યુદ્ધ કરાવે છે. ये मन मेलो नीच है, नीचे कर्म सुहाय, अमृत तजे दान करन विष प्रीति सो खाय. આ તો અમૃત ને તો તજે છે અને વિષ નું પાન કરે છે. તો આ બાજુ ભોજન આરોગી રહ્યા છે પણ મન સુખદેવ મુનિનું નાગી તલવારોમાં લાગેલું છે. જમી રહ્યા, હાથ ધોઈ લીધા અને જનક પૂછે છે, મહારાજ ગર્ભ યોગેશ્વરજી કેવો હતો સ્વાદ? કે મહારાજ મને ખબર નહીં કે કેવો સ્વાદ હતો, મારું મન તો પેલી તલવારોમાં લાગેલું હતું જે કાચા ધાગાથી ઉપર લટકતી હતી તો ક્યારે ઉપર તૂટીને ના પડી જાય એટલે મન ત્યાં લાગેલું તો સ્વાદની મને કશું એ ખબર નહીં. કહ્યું કે બસ ઠીક, બંધા નિર્બંધ બંધા રહે, બંધા નિર્બંધ હોય, કર્મ કરે નહીં કરતા કર્મ કાવે સોય. એનું નામ કરતા છતાં પણ અકર્તા, એનું નામ ભોગતા છતાં પણ અભોગતા. કઈ મહારાજ હવે મારું શંકાનું સમાધાન થઈ ગયું છે પણ કે આ તો શ્રી ખબર મુઈ ક્યોથી આવીને બેસી જાય કે ના મારા શંકાનું સમાધાન થઈ ગયું, જ્ઞાન આપી દો, જ્ઞાન આપી દો. ફરી સત્સંગ ચાલુ કર્યો, ફરી સત્સંગ ચાલુ કર્યો અને ફરી શંકા થઈ. કેટલું સૌંદર્ય જુએ છે કોણ? રાજા જનક કેટલું સૌંદર્ય જુએ છે અને સૌંદર્ય તો આકર્ષિત કર્યા વગર રહેતું. આટલી જનક પૂરી સુંદર નગરી છે અને આ સુંદર નગરીને આ નારીઓને બધાને જોયા કરે છે, એમનું મન તો ત્યાં લાગ્યા વગર રહેતું. આ ત્રણ વસ્તુ જે હોય છે દુશ્મનને ઘરે હોય તો એ વ્યક્તિનું મન જાય. સૌંદર્ય, રોશની અને આવાજ. સૌંદર્ય, રોશની અને આવાજ. આ દુશ્મનને ઘરે ખાતા હોય તો એ પણ મન ગયા વગર નથી રહેતું. તો આ મહારાજનું મન તો સૌંદર્યમાં રહે છે. કહ્યું હજી તમને કોઈ શંકા? ના ના, કે શંકા તો કશું નથી મહારાજ, કશું નથી મહારાજ. કે ના શંકા કોક છે? તો કે હારું, જ્ઞાન પછી આપી. એક તેલનો કટોરો લેવો હાથમાં, પાછળ જલાદ મોકલવામાં આવે છે, જલાદ એટલે હથિયારો મોકલવામાં આવે છે અને મારી જનકપુરીને જોઈ આવી જાઓ. એક તેલનું ટીપું પણ નીચે ના પડવું જોઈએ અને જનકપુરી જોઈને આવજો અને ત્યાં કેટલી સુંદર નારીઓ છે એમને પણ જોઈને આવજો અને કેટલું સૌંદર્ય છે એને પણ જોઈને આવજો અને મહેલો કેવા બનાવ્યા છે એને પણ જોઈને આવજો અને ટેબલ અને ખુરશીઓ આ બધું સૌંદર્ય કેવું પડ્યું છે એમને પણ જોઈને આવજો. પણ તેલનો કટોરો છલોછલ ભરેલો છે
એમાંથી એક ટીપું પણ જો નીચે પડી જશે તો આ જલાદ તમારું ઘોડું કાપી નાખશે, તમારું માથું કાપી નાખશે. હવે સારું, આખી જનકપુરીમાં ફેર્યા સુખદેવ મુનિને, પણ કેવા હાચવીને રહ્યા છે? તમારો નંબર આવ્યો હોય તો કેવા હાચવીને રહ્યા છે? આખી નગરીમાં ફર્યા અને આખી નગરીમાં ફર્યા, તેલના ટીપાને નીચે ના પડવા દીધું અને લાવીને કહ્યું, મહારાજ આ તેલનું કટોણ, એક ટીપું પણ નહીં પડવા દીધું. હવે મારી નગરીનું વર્ણન કરો કે મહારાજ ગત્તુએ ખબર નથી. ગત્તુ કયોનો શબ્દ છે? એ તો ત્યાં ગત્તુ ના કહ્યું, ગત્તુ તો આપણો બનાસકાંઠો હતો. મહારાજ ગત્તુએ ખબર નથી. બસ તો કે એવી રીતે સંસારમાં શું ચાલી રહ્યું છે, શું સૌંદર્ય છે અને કેવો મોહિત થાય છે મન, એવું મારું મન દોડતું નથી. મારું મન તો સતત નામમાં લાગેલું રહે છે, નામમાં લાગેલું રહે છે. એટલે હું કરતા છતાં પણ કરતા છતાં પણ અકર્તા છું, ભોગતા છતાં પણ અભોગતા છું અને વિધેય છું. બધાને મહાત્માને વિધેય નહીં કહેવાતા, પણ જનકને શું કહેવાય છે? વિદેહી. વિદેહી દેહ વાળા હોવા છતાં પણ દેહ વગરના. તો આપણે પણ જ્ઞાન વડે જ મુક્તિ પામી શકીએ છીએ અને જ્ઞાન વડે જ બધું કરી શકીએ છીએ. પણ જ્ઞાન કયું? નામ અને રૂપનું. નામ અને રૂપ માટે હવારે મારે કાશીથી જે મેં બોલાયા છે શાસ્ત્રીને, એ શાસ્ત્રીને 2 શ્લોક બતાયા. આપ મનન કરજો એના ઉપર. જો કે ક્યારેક ક્યારેક હું એને આપ શબ્દ પણ નથી વાપરતો, એવા તોછડા શબ્દો પણ વાપરું છું કે જેથી એમની અંદર અભિમાન નહીં આવે. ક્યારેક કૌશિક કહી દઉં છું, ક્યારેક શાસ્ત્રી કહી દઉં છું. 2 શ્લોકો છે, જરા એના ઉપર મનન કરી લેજો. તમને સંસ્કૃત આવડે છે, મને નથી આવડતું. તમે કાશીમાં સંસ્કૃત ભણ્યા છો અને હું કાશીમાં ભણ્યો નથી, પણ મનન કરી લેજો. અને ગીતા જેવું ગહન શાસ્ત્ર આ દુનિયામાં બીજું કોઈ નથી. અને ગીતાની વિધિને છોડીને તમે મનમાની રીતે કરશો તો તમને ક્યાંય પણ શાંતિ મળવાની. તો 2 શ્લોકો કયા આપ્યા અમને? 2 શ્લોકો આપ્યા. 2 શ્લોકો આપ્યા. 13માનો 17મો એ રૂપનો શ્લોક છે. 13માનો 17મો, તે જ્યોતિઓની પણ જ્યોતિ, માયાથી અતિ પરે, તત્વ જ્ઞાનથી જાણવા યોગ્ય બોધ સ્વરૂપ પરમાત્મા દરેકના હૃદયમાં રહે છે. એ જ્યોતિઓની પણ જે જ્યોતિ છે દરેકના હૃદયમાં રહે છે. હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ, બુદ્ધિસ્ટ, જૈન બધાના હૃદયમાં રહે છે. તો એ રૂપને જાણે છે, જે રૂપને જાણે છે એનું મન ત્યાં સ્થિર થાય છે. રૂપને જાણ્યા વગર મન સ્થિર થતું નથી. એ છે 13માનો 17મો. 8માનો 21મો. 8માનો 21મો એનો અર્થ કબીરે પોતાની એક સાધારણ ચોપાઈમાં કરી દીધો. 52 અક્ષર માયા માઈ और इनमें सत्य नाम नहीं नहीं नहीं. કાશી અરે કબીર પણ કાશીમાં જ રહેતો. હવે એ ગીતાનો જે શ્લોક છે 8માનો 21મો, એ શું કહે છે? હે અર્જુન, એ અવ્યક્ત અક્ષર એમ કરીને કહેવાય છે. શ્રુત્યો તેને પરમ ગતિ કહે છે. તેને જ્ઞાની જનો, મુમુક્ષુ જનો પામીને પાસા નથી ફરતા. તે મારું પરમ ધામ છે. આ શ્લોક લેવો કે આ શ્લોક લેવો. નામ રૂપ ગતિ અકત કહાની और સમજત સુકદ પરત ન વખાણી. નામ અને રૂપ બને અકથનીય છે ભગવાનના. એ વખાણવાનો વિષય નથી. આપણે વખાણીએ તો ખરા. અત્યારે ભોજન પ્રસાદ ને વખાણી દઈએ તો ભોજનનો સ્વાદ આવવાનો નથી. અને જ્યાં સુધી નામ અને રૂપને ના જાણવામાં આવે ત્યાં સુધી નાના શાસ્ત્ર પઠન લોકે નાના દેવત પૂજનમ और आत्म ज्ञान बिना पार्थ सर्व कर्म निरर्थकम. તો કહેવાનો મતલબ આત્મ જ્ઞાન માટે, આત્માને પરમાત્માના મિલનની વિધિ માટે અહીંયા ચર્ચા કરવામાં આવે છે.
આવે છે તો કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય છે સત્સંગ શાંતિથી સાંભળો. હજી આગળ 5 દાડા સુધી સત્સંગ ચાલવાનો છે. ધ્યાનપૂર્વક સાંભળો, સમયસર વેલા આવતા રહો. અને શિરવાડા આશ્રમથી ધર્માભાઈ મહાત્માજીએ આવી અને અહીંયા આ આશ્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી અને તમને સત્સંગ પણ સંભળાયો. તે બદલ એમનો બહુ આશ્રમ પરિવાર વતી આભાર અને મારા વતી આભાર. તો ફરીથી અમે ત્યાં તમને જયારે આમંત્રણ આપીએ તો આવતા રહેજો અને સત્સંગ દર્શન આપી અને લોકોને લાભાન્વિત કરજો, એવી મારી ઈચ્છા છે. અને બીજી વાત એ છે કે સત્સંગને ધ્યાનપૂર્વક સાંભળો, કારણ કે સત્સંગનો એક શબ્દ કેવો હોય છે. एक शब्द गुरुदेव का ताका अनंत विचार और थाके मुनिजन पंडिता वेदन पावे. હું તો એ શબ્દ ઉપર જ ચર્ચા કરવાનો છું કે જે શબ્દથી આ બધું થયું, एक शब्द सब कुछ किया, ऐसा समर्थ सोई और आगे पीछे जो करे सो तो बड़ ही ना. એને નારી પણ એ શબ્દે કરી અને નર પણ એને સાથે કર્યો. એરણ પણ એને, હતોડો પણ એને, બીજ પણ એને, વૃક્ષ પણ એને, સમુદ્ર પણ એને, તારા પણ એને આગળ પાછળ નહીં ગળ્યા. બધા ઘડનારો એક શબ્દ છે અને એ શબ્દ જ પરમાત્મા છે અને એ શબ્દ તમારી અંદર પણ વસેલો છે. એ શબ્દને જાણો અને જીવનને ધન્ય બનાવો. હરિઓમ તત્સત. પ્રેમ से बोलिए श्री सद्गुरुदेव महाराज सत्य सनातन कृष्ण कन्हैया लाल.